હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે તમારા બધાનું. આજે હું મારું રૂટીન કામ કરીશ. સૂર્યને મેં પાણી આપી દીધું છે. તુલસીમાં આગળ હું હવે વાર્તા કરીશ. તુલસીમાના હું રોજ એને તે દર્શન કરું અને વાર્તા પણ કરું છું. એની આગળ બેસીને એના માટે હું રોજ 10 મિનિટ કાઢું છું. એવા સૂર્યના કિરણો પડે છે. જોઈ શકો છો. વાર્તા કરી લીધી છે. હવે ચાલો હું તમને બુદ્ધિનો વેલો બતાવું. કેટલો બધો મોટો થઈ ગયો છે. જોઈ શકો છો. હવે હું મારું મિની ગાર્ડન બતાવું. નાનું ગાર્ડન જે મારા ઘરની આગળ બધું થોડું બધું આવ્યું છે. મેં મેથી, ધાણા, લસણ એ બધું મેં છે. પપૈયાનું છોડ, બધું ફૂલ ને બધું મેં આવ્યું છે. જોઈ શકો છો. છે લસણ, મેથી, ધાણા ને ટામેટા પણ છે. બાકી છે. હવે રોજની જેમ હવે હું આજે સૂર્ય કુકરમાં દાળ ભાત મૂકવાની છું. દાળ લઈ લીધી છે મેં અને ભાત પણ લઈ લીધા છે. એને બરોબર હવે હું સારા પાણીથી એને ધોઈ નાખશું. ભલે બધાના ઘરે સૂર્ય કુકર નહીં હોય, મારા ઘરે છે. બતાવીશ કેવી રીતે મૂકું છું સૂર્ય કુકરમાં દાળ ભાત. થોડુંક લેટ થઈ ગયું હતું એટલે આજે થોડું ગરમ પાણી નાખીશ અંદર. તમને બતાવીશું. બહુ સરસ લાગે છે દાળ ભાત. જેના ઘરે સૂર્ય કુકર હોય મને કમેન્ટમાં બતાવજો કે કેવા લાગે છે દાળ ભાત. બધી વસ્તુ થઈ શકે છે સૂર્ય કુકરમાં. ગરમ પાણી બધું સૂર્ય કુકરમાં મૂકી દેવું.
દાળ રાખી તો વિશે નથી.